હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વ્લોગમાં તમારા લોકોનું હાર્દિક સ્વાગત છે. જો આજે છે રામનવમી, તો મને બધાને હાર્દિક શુભકામના રામનવમીની. તો જો અમે લોકોએ બનાવી છીએ, આજે રામનવમી છે તો જો અમે લાપસી બનાવી છે અને લાડુ બનાવી છે. જો ભાભી બનાવે છે. ભાભી શું કરો? જો આ લાપસી કરે છે અને આ લાડવાનો જો તૈયારી ચાલુ છે. તો બન્યા રહેજો, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તમે જો લાડવાને વાળી નાખીએ, કરી નાખીએ, પછી મળીએ. જો છોકરો દીપ ટ્યુશનમાંથી આવી ગયો છે. દીપ ટ્યુશનમાં જઈને આવ્યો? હા. ઓકે. ભાભી કાંઈક તો બોલો. ભાભી સા હે કાંઈક બોલો ને. એવું કરવું છે? ઠીક. તો ખાલી બોલવામાં જ કાંઈ ન વાંધો આવે. જો ભાભી લે છે લાડવા માટેનો પાક. તો જો આમાં દીદી બેન આવી ગયા છે જો ટ્યુશનમાંથી. હાય દીદી, ટ્યુશનમાં જી આવી? ઠીક. તો કન્ટિન્યુ રહેજો. આપણે લાડવા બનાવે ને ત્યારે જો આવી જ ગયું છે જો. कि तो इस बार हमें उसके शरीर को नहीं उसकी आत्मा को भस्म करना है, अपने शास्त्रों के ज्ञान को शस्त्र बनाना। જો અમે લાડવા બનાવી છે તો ચાલો લાડવા વાળવાની તૈયારી કરવી છે. તો લાડવા હાય મોટા મમ્મી, કેમ છો? આવો લાડવા ખાવા બધાય. મને તો બહુ લાડવા ભાવે, એટલે મારે હાટું જ બનાવે છે. જો લાડવાનો બહુ જ ગરમ છે. ભાભી ફૂંક મારતા જાય છે અને લાડવા વાળતા જાય છે. જો ભાભી કેવું ગરમ છે. જો ભાભીના હાથ લાલ લાલ થઈ ગયા છે. જોશથી બોલો થોડું. મારો અવાજ તો એવો છે. પણ આમાં સંભળાય નહીં એનું શું કરું? હાલો હું રોટલી કરવા જાઉં છું. તો જો હું રોટલી મારી ચાલુ છે. જો રોટલી કરી નાખું પછી મળીએ. અમે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ અને આ બે જો મા દીકરો બે મસ્તી કરે છે અને દીદી પેપ્સી ખાવા આવી. તમારે કાંઈ બોલવું છે દીદી? ઓ દીદી, આ બીજો આવ્યો પેપ્સી ખાવાનું જો લઈને. બોલવું તમારે કાંઈ? જરીક બોલો કાંક. તમારી વગર ન મજા આવે બોલ્યા વગર. અમે જો જાગી ગયા, ચા નાસ્તો પણ કરી લીધો છે ને અત્યારે વાગે છે 6:30. તો અમે લોકોએ જો વહેલા આજે જમવાની તૈયારી ચાલુ કરી દીધી છે. આજે અમારે નવી વેરી બીજી વાનગી બનાવવાની છે તો અમે કન્ટિન્યુ બન્યા રહેજો. જો ભાભી તમે શું બનાવો છો એ લોટનું? હું બનાવું છું બાસ્કેટ. ઇંગ્લિશમાં એને બાસ્કેટ. આ જો આ ચણા ને બટેટા બાફી નાખી, આંબળી કરી નાખી, આંબળીની ચટણી અને મગ બાફવા મૂક્યા છે, એ બફાય છે. તો બન્યા રહેજો. આજે બટેટા બહુ ગરમ છે. ભાભી જો ચણા હારા ખાતા જઈશ. સાથે સાથે અમારે ટીવી પણ ચાલુ છે. તો બહુ ગરમ છે બટેટા. આવી રીતે વાટકી કરવાની અને પછી જો આવી રીતના તળીને તૈયાર થઈ જાય. તો હવે અમે બનાવી નાખીએ. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. ભાભી કેવું બન્યું? હે
દીપ કેવું બેઠું રાખો કેવું બન્યું જો યશુ અમારે આવી ગઈ છે કોણેમાંથી અને જો ઈ કોણ લઈને આવી છે કોણ અડધી રસ્તામાં ખાતી આવી લાગે જો અને એની મમ્મી હુતાશે જો તમારે કાંઈ બોલવું હું જમી લઈશું તું ઘણી. બટેટાનું શાક રોટી પૂરી રોટી બટેટાનું શાક કેરીનો રસ ઊંધિયા પાપડ અને ખીર છે અને તમારે કાંઈ બોલવું છે યશુ રોજ કોઈનેમાં જાય રોજ કંઈક નું કંઈક ગિફ્ટ લેતી આવે જો આજે એને ફોન આવ્યો હે યશુ 10 રૂપિયા કોણ આવ્યો છોકરી હોય ને તો જો એટલો ભાઈ હે છોકરી લક્ષ્મી લક્ષ્મીનો અવતાર તો જો અમે લોકો જમી કાલે નવરા થઈ ગયા છીએ અમે અહીંયા બેસી ગયા છીએ હવે અને મારી દીદી ગોવણીમાંથી જઈને આવી ગઈ તમે જોઈ લીધી દીદીને મારી આગળ કોણ ખાતી આવી તો બનાડે જો પાછા કંઈક હશે તો બતાવશો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ કહી દે